હાલમાં એક તો સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ છે કે મુસાફરોને જે અમે સેવાઓ આપી રહ્યા છીએ એ સેવાઓમાં વધારો થાય અને મુસાફરને કલાક 2 કલાક 4 કલાક 6 કલાકની જે મુસાફરી છે એ મુસાફરી દરમિયાન એક તો સારો અને સુખદ અનુભવ મળી રહે એટલા માટે દરેક બસનો અંદરથી બહારથી ડીપ ક્લિનિંગ મતલબ નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખીને સીટ ઉપર પડેલા તેલના ડાઘા છે મુસાફર દ્વારા પાન માવા મસાલાના જે પિચકારી મારીને ખરાબ કરવામાં આવેલું છે ત્યાં જરૂર પડે કલર કરીને ત્યાં લિક્વિડથી સાફ થતું હોય તો લિક્વિડથી સાફ કરીને પછી સારી અને સ્વચ્છ બસ છે એ મુસાફરોની સેવામાં મૂકવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં નિગમની તમામ બસો ડેપોની તમામ બસો છે એ એકદમ સ્વચ્છ મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। મુસાફરોને પણ એક અનુરોધ કરવા માંગુ છું કે મારા અનુભવ છે શેર કરું છું કે મુસાફરને બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ ખાવાની વસ્તુઓ કે કંઈ પણ વસ્તુનો કચરો ફેંકવો હોય તો દરેક બસની અંદર ડસ્ટબિન રાખેલી છે તો કચરાપેટીનો મહત્તમ ઉપયોગ કરી જે માવા મસાલા ખાય અને બસની અંદર જ મૂકવામાં આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ। ખાસ કરીને કચ્છ એસટી વિભાગ દ્વારા ખાસ સફાઈ અભિયાન હાથ ધરીને એસટી બસોને દરેક ટ્રીપ પહેલાં ચોખ્ખી ચણક કરવામાં આવી રહી છે ત્યારે મુસાફરો પણ બસ સ્વચ્છ રહે અને ગંદકી ન થાય તે માટે ખ્યાલ રાખે તેવી અપીલ ભુજ ડેપો મેનેજર દ્વારા કરવામાં આવી હતી। સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ છે કે મુસાફરોને જે સેવાઓ આપી રહ્યા છીએ એ સેવાઓમાં વધારો થાય અને મુસાફરને કલાક 2 કલાક 4 કલાક 6 કલાકની જે મુસાફરી છે એ મુસાફરી દરમિયાન એક સારો અને સુખદ અનુભવ મળી રહે એટલા માટે દરેક બસને અંદરથી બહારથી ડીપ ક્લિનિંગ મતલબ નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખીને સીટ ઉપર પડેલા તેલના ડાઘા છે મુસાફર દ્વારા પાન માવા મસાલાના જે પિચકારીઓ મારીને જે ખરાબ કરવામાં આવેલું હોય ત્યાં જરૂર પડે કલર કરીને જ્યાં લિક્વિડથી સાફ થતું હોય તો લિક્વિડથી સાફ કરીને ફરી પાછી સારી અને સ્વચ્છ બસ છે એ મુસાફરોની સેવામાં મૂકવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં નિગમની તમામ બસો ડેપોની તમામ બસો છે એ એકદમ સ્વચ્છ મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। આ તબક્કે હું મુસાફરોને પણ એક અનુરોધ કરવા માગું છું કે મારા અનુભવ છે એ અહીંયા શેર કરું છું કે મુસાફરને બસમાં મુસાફરી દરમિયાન જો કંઈ ખાવાની વસ્તુઓ કે કંઈ પણ વસ્તુનો કચરો ફેંકવો હોય તો દરેક બસની અંદર ડસ્ટબિન રાખેલી છે તો ડસ્ટબિનનો મહત્તમ ઉપયોગ કરે। જે માવા મસાલા ખાય અને બસની અંદર જ થૂંકવામાં આવે છે અથવા તો બસની અંદર જ ગંદકી કરવામાં આવે છે તો એ ના કરે તો જે સફાઈ અત્યારે અમારા દ્વારા કરવામાં આવે છે સફાઈની ગુણવત્તા બી જળવાઈ રહે અને એ જ બસની અંદર બીજા મુસાફરો જ્યારે મુસાફરી કરવા માટે આવે છે તો એમને પણ એક સારી અને સુખદ આરામદાયક સર્વિસ મળી રહે એટલા માટે મુસાફરનો પણ અમારે સાથની જરૂર છે કે જો મુસાફર ઓછી ગંદકી જેટલી કરશે એટલી અમે સારી અને સુદૃઢ સર્વિસ પ્રોવાઈડ કરી શકીશું।